ચાલો આજે વાત કરીએ એક એવા વ્યક્તિત્વની જેમની કહાણી કોઈ પરીકથાથી ઓછી નથી. એક એવા શાસક જેમણે માત્ર વડોદરા જ નહીં પણ આખા ભારતના ભવિષ્ય પર એક ઊંડી છાપ છોડી. તો આવો જાણીએ સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની આ અસાધારણ જીવનયાત્રાને. આ સવાલ સાંભળીને જ એવું લાગે કે જાણે કોઈ વાર્તાની વાત થઈ રહી છે, ખરું ને? પણ આ કોઈ કાલ્પનિક વાર્તા નથી. આ એક એવા છોકરાની હકીકત છે જેનું આખું જીવન જ આ સવાલનો જવાબ બની ગયું. આ જ સવાલથી એમની સફરની શરૂઆત થાય છે, એક એવી શરૂઆત જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. તો આપણી વાર્તા શરૂ થાય છે મહારાષ્ટ્રના એક નાનકડા ગામ કપલાણાથી. અહીં ગોપાળરાવ નામનો એક છોકરો રહેતો હતો. એનું જીવન એકદમ સામાન્ય હતું અને એનું ભવિષ્ય પણ કદાચ નક્કી જ હતું. પણ કિસ્મતે એના માટે કંઈક બીજું જ વિચારી રાખ્યું હતું. હવે આ જુઓ, આ કેટલું અદ્ભુત છે. એક તરફ છે ગોપાળરાવ, ખાનદેશમાં ઢોર ચરાવતો એક સામાન્ય છોકરો, અને બીજી તરફ છે મહારાજા સયાજીરાવ, વડોદરા જેવા ભવ્ય રજવાડાના શાસક. અને આ બંને એક જ વ્યક્તિ છે. વિચાર તો કરો, આ પરિવર્તન કેટલું મોટું અને નાટકીય હશે. અને આ બધું બન્યું ક્યારે? જ્યારે એ છોકરો હતો ફક્ત 11 વર્ષનો. મહારાણી જમનાબાઈએ તેમને દત્તક લીધા અને રાતોરાત એક અલગ ભાષા બોલતો, કોઈપણ પ્રકારના રાજકાજના શિક્ષણ વગરનો છોકરો વડોદરા જેવા સમૃદ્ધ રાજ્યની ગાદી પર બેસી ગયો. આ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. પણ ગાદી પર બેસી જવું એ તો માત્ર શરૂઆત હતી. અસલી સફર તો ગોપાળરાવમાંથી સયાજીરાવ બનવાની હતી. અને એ સફર હતી જ્ઞાન અને સમર્પણની. એવા સમયમાં જ્યારે મોટાભાગના રાજાઓ મોજ શોખ અને વૈભવી જીવન જીવતા, ત્યારે સયાજીરાવે પોતાને ભણવામાં, શીખવામાં, અનેક ભાષાઓ અને વિષયોમાં પારંગત બનાવ્યા. એમણે સાબિત કરી દીધું કે એ બીજા શાસકો જેવા બિલકુલ નથી. અને એમની આ જ આવડત એમના શાસનમાં સ્પષ્ટ દેખાઈ. એમણે લગભગ 60 વર્ષ સુધી રાજ કર્યું, 6 દાયકા. અને આ 6 દાયકા એમણે ફક્ત રાજ કરવા માટે નહીં, પણ લોકોની પ્રગતિ અને ક્રાંતિકારી સુધારાઓ માટે સમર્પિત કરી દીધા. સયાજીરાવ એક વાત ખૂબ સારી રીતે સમજતા હતા કે જો કોઈ સમાજને સાચા અર્થમાં બદલવો હોય તો એનો પાયો શિક્ષણથી જ મજબૂત કરવો પડે. એટલે જ એમણે શિક્ષણ ક્ષેત્રે એવા પગલાં લીધા જેણે તેમને ઇતિહાસમાં હંમેશા માટે અમર કરી દીધા. તો એમણે શું કર્યું? પહેલું, અને આ ખૂબ જ મહત્વનું છે, આખા હિન્દુસ્તાનમાં સૌ પ્રથમ વખત પોતાના રાજ્યમાં પ્રાથમિક શિક્ષણને મફત અને ફરજિયાત બનાવ્યું. એ સમયમાં આ એક ઐતિહાસિક પગલું હતું. અને બીજું, એમણે જ્ઞાનને ફક્ત શાળાઓ સુધી સીમિત ન રાખ્યું, પણ ગામે ગામ પુસ્તકાલયો ખોલીને એને લોકોના ઘર ઘર સુધી પહોંચાડ્યું. પણ એમનું ધ્યાન ફક્ત પુસ્તકો પર જ નહોતું. એમની નજર સમાજમાં ઊંડે સુધી ફેલાયેલા કુરિવાજોને દૂર કરવા પર પણ હતી. એમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો સામાજિક ન્યાય અને જે લોકો પાછળ રહી ગયા છે એમનો વિકાસ. આ શબ્દો એમના ઈરાદાને બરાબર સ્પષ્ટ કરે છે. એમણે અસ્પૃશ્યતા જેવી પ્રથાને નાબૂદ કરવા માટે ખાલી કાયદાઓ જ ન બનાવ્યા, પણ એક એવી સિસ્ટમ ઊભી કરી જે એ લોકોને ગૌરવ અને સન્માન આપે. એ સમયમાં આવું વિચારવું એ બહુ મોટી વાત હતી. એમણે સમાજના સૌથી વંચિત વર્ગ, જેમને એ સમયે અંત્યજ એટલે કે સમાજના અંતિમ છેડાના લોકો ગણવામાં આવતા, એમના બાળકો માટે એક મજબૂત વ્યવસ્થા ઊભી કરી. એમના માટે ખાસ છાત્રાલયો ખોલ્યા, જ્યાં રહેવા, જમવાથી લઈને કપડાં અને પુસ્તકો સુધી બધું જ મફત આપવામાં આવતું. આને કહેવાય સાચી દ્રષ્ટિ. સયાજીરાવના કાર્યોની અસર એમના સમય કરતાં ઘણી આગળની હતી. એમના દ્વારા રોપાયેલું એક બીજ ભારતના ભવિષ્ય માટે એક વટવૃક્ષ બનવાનું હતું. અને આજ એમનો સૌથી અમર વારસો સાબિત થયો. એમની મદદ અને દ્રષ્ટિથી એક એવા યુવાનને ભણવાની તક મળી જે આગળ જઈને કરોડો શોષિત લોકોનો અવાજ બનવાનો હતો. સયાજીરાવની એક શિષ્યવૃત્તિએ ખરેખર ભારતના ઇતિહાસની દિશા જ બદલી નાખી. જી હા, એ વ્યક્તિ હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર. સયાજીરાવ ગાયકવાડની આર્થિક મદદથી જ ડૉક્ટર આંબેડકર વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા જઈ શક્યા હતા. એટલે કે ભારતીય બંધારણના ઘડવૈયાને તૈયાર કરવામાં એક રાજાની દૃષ્ટિનો કેટલો મોટો ફાળો હતો, એનો આનાથી મોટો કોઈ પુરાવો ન હોઈ શકે. તો ચાલો એમના જીવનકાળ પર એક ઝડપી નજર નાખીએ. 1863માં જન્મ, 1875માં એટલે કે માત્ર 11 વર્ષની નાની ઉંમરે રાજ્યાભિષેક
અને 1939માં અવસાન. આ વર્ષોની વચ્ચે એમણે 60 વર્ષનું જે લાંબુ અને પ્રભાવશાળી શાસન કર્યું એનો વારસો આજે પણ જીવંત છે. તો અંતે સયાજીરાવનું જીવન આપણને એક સવાલ પર વિચારવા મજબૂર કરે છે કે જો દ્રષ્ટિ, હિંમત અને લોકોના ભલા માટેની સાચી નિષ્ઠા હોય તો એક શાસક ખરેખર કેટલું મોટું અને કાયમી પરિવર્તન લાવી શકે છે. તેમનો વારસો જ એ વાતનો જવાબ છે કે એની કોઈ સીમા નથી હોતી.